રશિયામાં મંગળવારે એક રશિયન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. દુર્ઘટના સમયે વિમાનમાં 15 લોકો સવાર હતા. આ ઘટના વિશે માહિતી આપતા રશિયાએ કહ્યું કે તેનું એક ઇલ્યુશિન IL-76 લશ્કરી કાર્ગો એરક્રાફ્ટ મંગળવારે ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. આ દુર્ઘટના સમયે વિમાનના એક એન્જિનમાં આગ લાગી હતી, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. દુર્ઘટના સમયે વિમાનમાં 15 લોકો સવાર હતા. રશિયન સોશિયલ મીડિયા નેટવર્ક પર એક વાયરલ વિડીયોમાં બતાવે છે કે વિમાન સળગતા એન્જિન સાથે નીચે જઈ રહ્યું છે. જ્યારે હેલિકોપ્ટર ચક્કર લગાવી રહ્યું હતું ત્યારે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉછળતા જોવા મળ્યા હતા. જાન્યુઆરીની શરૂઆતમાં પણ એક રશિયન લશ્કરી વિમાન ક્રેશ થયું હતું, જ્યારે 65 યુક્રેનિયન સર્વિસ સભ્યો તેમજ 6 ક્રૂ સભ્યો અને 3 લોકો હતા. મંત્રાલયે યુક્રેન પર POWના વિમાનને ગોળી મારવાનો આરોપ લગાવ્યો હતો. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.